નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। મહિલાઓ માટે સારા સમાચાર છે। મહિલાઓના કેન્સરને રસી બહુ ટૂંકા સમયમાં મળતી થઈ જશે। કેન્દ્રીય આરોગ્ય, પરિવાર કલ્યાણ અને આયુષ્ય રાજ્યમંત્રીએ કહ્યું કે આગામી 4 થી 5 મહિનામાં દેશમાં મહિલાઓ માટેની કેન્સરની વેક્સિન ઉપલબ્ધ થઈ જશે। રસી પર સંશોધન લગભગ પૂર્ણ થઈ ગયું છે અને ટ્રાયલ ચાલી રહી છે। દેશમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે અને કેન્દ્ર સરકારે આ મુદ્દાને ઉકેલવા માટે પગલાં લેવાનું શરૂ કર્યું છે। 30 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓના હોસ્પિટલમાં તપાસ કરવામાં આવશે અને રોગના વહેલા નિદાન માટે ડે કેર કેન્સર સેન્ટરો પ્રસ્થાપિત કરવામાં આવશે। તેમણે કહ્યું હતું, સરકારે કેન્સરની સારવારમાં વપરાતી દવાઓ અને ઉપર કસ્ટમ ડ્યુટી માફ કરી દીધી છે। મંત્રીએ કહ્યું કે મહિલાઓને અસર કરતા કેન્સર માટે રસી પર સંશોધન લગભગ પૂર્ણ થઈ ગયું છે અને ટ્રાયલ ચાલી રહી છે। તે 5 થી 6 મહિનામાં ઉપલબ્ધ થશે અને 9 થી 16 વર્ષ જૂથની છોકરીઓ રસીકરણ માટે પાત્ર બનશે। હોસ્પિટલમાં આયુષ્ય વિભાગો છે અને લોકો આ સુવિધાઓનો લાભ લઈ શકે છે। તેમણે કહ્યું કે દેશમાં આવી 12,500 આરોગ્ય સુવિધાઓ છે અને સરકાર તેમાં વધારો કરી રહી છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।